જય દ્વારકાધીશ મિત્રો, સબસિડીવાળી તાર ફેન્સિંગ લગાવતી વખતે ઘણા ખેડૂત મિત્રો વિચારતા હોય છે કે જમીનથી કેટલા ફૂટ ઊંચાઈ રાખવું, થાંભલો કેવો લગાવવો જોઈએ, તારની જાડાઈ કેટલી રાખવી જોઈએ. મિત્રો, આજે હું તમને વિડીયોના માધ્યમથી સબસિડીવાળી તાર ફેન્સિંગની બધી માહિતી આપીશ. મિત્રો, આ ફેન્સિંગ અમરેલી જિલ્લાના પૂજાપાદર ગામે લગાવી છે. જમીનથી ટોટલ ઊંચાઈ 7 ફૂટ રાખી છે અને ટોટલ થાંભલાની વાત કરીએ તો 9 ફૂટનો રાખ્યો છે. ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે જમીનમાં આરસીસી કરવું જોઈએ કે નહીં. તો દોસ્તો, જમીન નીચેથી ફાટી ગયેલી હોય તો તમારે થાંભલાની ધૂળમાં ઊભું કરવાનું રહેશે, કેમ કે ફાટી ગયેલી જમીનમાં આરસીસી માલ અને માટી સાથે અલગ પડી જાય છે, જેથી કરીને ફેન્સિંગની મજબૂતાઈ ઓછી આવે છે. મિત્રો, થાંભલાની સાઇઝની વાત કરીએ તો નીચેથી 9 અને ઉપરથી 4ની સાઇઝમાં થાંભલો લગાવ્યો છે. મિત્રો, 7 ફૂટ ઊંચાઈમાં 9 કાંટાવાળા તાર લગાવ્યા છે, જેમાં 7 સીધા અને 2ની ચોકડી લગાવી છે. જે તારનું ફિટિંગ છે તે જે બોલ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, જે તાર છે તે બંસલ કંપનીમાં એડ કર્યો છે, જેની સાઇઝ 12x14 ગેજમાં લગાવ્યો છે, જેના કાંટા 4-4 ઇંચે હોય છે. ટોટલ કામ છે તે 6500 રનિંગ ફૂટ છે. તો જાણીએ ખેડૂત દ્વારા કામ કેવું લાગ્યું. તો પહેલાં કાકા તમારું સરનામું આપી દો ને. સરનામું મારું નામ છે ભૂપતભાઈ ભગવાનભાઈ પટોળિયા, ગામ પૂંજાપાદર, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. અને શ્રી વિહત તાર ફેન્સિંગ દ્વારા કામ કર્યું, તમને કેવું લાગ્યું? ના, બહુ સરસ કામ છે, 1 નંબર કામ બનેલું છે. જે મટીરિયલ માગ્યું હતું તે જ મટીરિયલ છે ને બધું? તે જ મટીરિયલ આવેલું છે. અને 100% સંતુષ્ટ છો ને આ કામથી? 100% કામમાં સંતોષ થયો છે. ઓકે, થેન્ક યુ. મિત્રો, ફેન્સિંગને લગતી કોઈપણ માહિતી લેવા માટે આપેલ નંબર પર ફોન કરી શકો છો અને ગુજરાતના કોઈપણ જિલ્લા કે તાલુકામાં કરી આપવામાં આવશે. ધન્યવાદ.